રાજકોટ શહેરના એક ખૂણે આશ્રય નામનું અનાથાલય હતું. ત્યાં લગભગ 25 બાળકો રહેતા હતા. એમાં એક 10 વર્ષનો છોકરો હતો, કિશન. કિશન બહુ શાંત અને સંકોચી હતો. બીજા બાળકો રમતા, હસતા, ઝઘડતા, પણ કિશન હંમેશા એક ખૂણામાં બેસીને આકાશ જોતો રહેતો. તેને પોતાના માતા પિતાની યાદ બહુ આવતી. એક અકસ્માતમાં તેણે બંનેને ગુમાવ્યા હતા. અનાથાલયની સંચાલિકા મીરાબેન કિશનને ખાસ પ્રેમ કરતી. બેટા, દુઃખને હૃદયમાં રાખશો નહીં. જીવન આગળ વધવાનું નામ છે, તે સમજાવતી. કિશન અભ્યાસમાં ખૂબ હોશિયાર હતો. ખાસ કરીને તેને ચિત્રકામ ગમતું. કાગળ અને રંગ મળે એટલે તે પોતાના મનના ભાવ ચિત્રોમાં ઉતારી દેતો. એક દિવસ શાળામાં ચિત્ર સ્પર્ધા જાહેર થઈ. વિષય હતો મારો સ્વપ્ન. બધાય બાળકો ઉત્સાહિત હતા. કિશન વિચારમાં પડી ગયો. તેનું સ્વપ્ન શું હતું? રાત્રે તે છત પર ગયો. ચાંદની રાત હતી. તેણે મનમાં નક્કી કર્યું, હું મોટો થઈને એવું ઘર બનાવું જ્યાં કોઈ બાળક પોતે અનાથ ન લાગે. બીજા દિવસે તેણે ચિત્ર બનાવ્યું, એક મોટું ઘર જેમાં બાળકો હસતા રમતા હતા અને દરવાજા પર લખેલું હતું પ્રેમનું ઘર. પરિણામના દિવસે શિક્ષકે જાહેરાત કરી, પ્રથમ ઇનામ જાય છે કિશનને. બધાએ તાળીઓ પાડી. કિશનના આંખોમાં આંસુ આવી ગયા. દુઃખના નહીં, આનંદના. તે ચિત્ર શહેરની પ્રદર્શનમાં મુકાયું. ત્યાં એક દંપતી આવ્યું, સંજયભાઈ અને નેહાબેન. તેઓ ઘણા વર્ષોથી સંતાન માટે રાહ જોઈ રહ્યા હતા. કિશનનું ચિત્ર જોઈને તેઓ ભાવુક થઈ ગયા. તેઓ અનાથાલય આવ્યા. કિશન સાથે વાત કરી. કિશન પહેલાં થોડો ગભરાયો, પણ ધીમે ધીમે ખુલી ગયો. કેટલાક મહિનાઓ પછી કાયદેસર પ્રક્રિયા પૂર્ણ થઈ. કિશનને નવું ઘર મળ્યું. જ્યારે તે અનાથાલય છોડતો હતો ત્યારે તેણે મીરાબેનને ગળે મળ્યો. મમ્મી તો એક હતી, પણ તમે મને ફરી જીવતા શીખવ્યા, તેણે કહ્યું. વર્ષો પછી કિશન એક સફળ આર્કિટેક્ટ બન્યો. તેણે ગુજરાતમાં અનેક અનાથ બાળકો માટે ઘર બનાવ્યા. એક દિવસ તેણે પોતાના પ્રથમ અનાથાલયનું ઉદ્ઘાટન કર્યું. નામ હતું પ્રેમનું ઘર. તે બોલ્યો, અનાથ એ શબ્દ માત્ર પરિસ્થિતિ છે, ઓળખ નથી. પ્રેમ મળે તો દરેક બાળક પૂર્ણ બને છે.